એટલે આનાથી બહુ મજબૂત થાય તમારે. કચેરી તો તમારા આ બધા પાક કરતા સારું. દાંતથી તમે ચાવી શકો. આ બીજા બધા બદામ કાજુ તમે દાંતથી ચાવી ના શકાય. દાંત વગરનો માણસ છે ને મોઢામાં ચાવી શકે. એવું કે બધા આમ જવાની ખાધું હોય ને તો આમ હા, એ તો બધો તમારે અડદિયો પાક આવે, મેથીના લાડવા આવે, અડદિયો પાક આવે, બધા કેટલી જાતનું આમે આવે તમારે. ઓકે. આમળા છે, બીજું બધું આવે તમારે. હળદર ને પેલા લીલી હળદર ને તમે. મારું સૈફિલ નામ છે. બરોબર છે. આરવી ટ્રેડર્સ આપણી દુકાન છે. તેલની ગાણીના તરીકે ઓળખાવામાં આવે છે. બરોબર છે. કેટલા વર્ષથી છે તમારા? મારે લગભગ 80 ઉપર વર્ષ થયા અમને. 80 વર્ષ ઉપર. હા. તો અહીંયા કઈ વસ્તુ બને છે અહીંયા? અહીંયા કચરિયું બને છે, પછી ચીકીઓ બને છે, ખોપરેલનું તેલ નીકાળીએ છીએ, તલનું તેલ નીકાળીએ છીએ અને સિંગ તેલ નીકાળીએ છીએ. કચરિયું કાળું અને સફેદ બંને ટાઈપના કચરી આપણે ત્યાં મળશે. બરોબર છે. અને ડ્રાયફ્રૂટ કચરિયું બી મળશે આપણે ત્યાં. બરોબર છે. એ સિવાય બીજી કઈ કઈ વેરાયટી છે આપણે? સિંગ ચીક્કી, ડ્રાયફ્રૂટ ચીક્કી, કાજુ ચીક્કી, માવા ચીક્કી, તલની ચીક્કી, સિંગની ચીક્કી અને બદામની ચીક્કી. બરોબર છે. અને કચરિયું કયું કયું કીધું તમે? સફેદ અને કાળા તલનું કચરિયું બંને મળશે. બંને મળશે. અને બંને વસ્તુ બનાવીને આપો તમે? બનાવીને આપીએ. બરોબર છે. અને કેટલા માણસનો સ્ટાફ છે? કેટલા માણસો તમે સાથે મળીને કામ કરો છો? 5 થી 6 જણામાં સ્ટાફ છે આપણે. અને છેલ્લે 80 વર્ષથી અમારી દુકાન ચાલતી આવી છે. તો સ્ટાર્ટિંગ તમે કેવી રીતના કર્યું છે આ ગાણીનું? આ પેલા બળદ ચાલતા હતા બે અહીંયા. હા હા. હવે જેમ જેમ ટેકનોલોજી આગળ વધી ને એવી રીતે આપણે મશીનરીમાં આવ્યા ધીરે ધીરે કરીને. બરોબર છે. બધી વસ્તુ લાઈવ બનાવીને જ આપવાની? લાઈવ. અને તલનું તેલ અને તેલ કયા કયા બને છે અહીંયા? અહીંયા આપણે સિંગ તેલ બને છે, ખોપરેલ બને છે અને તલનું તેલ બને છે. બરોબર છે. પ્યોર લાઈવ બનાવવામાં આપશે. બરોબર. બનાવીને તમે આપો છો એમ ને? કોઈને કાઢી આલતા નહીં? કાઢી હાલતા નથી. બનાવીને આપો છો. બરોબર છે. દરરોજ કેટલું કચરિયું તમે કાઢી નાખો છો આમ સિઝનમાં? સિઝનમાં આપણે 150 થી 200 કિલો કચરિયું નોર્મલી નીકળી જાય છે. બરોબર છે. અને તમારે ટાઈમિંગ શું રહેશે શોપનું આપણે? સવારના 9 થી રાતના 10 વાગ્યા સુધી. બરોબર છે. અને એ કચરિયું ખાલી સિઝનમાં જ મળે છે? હા, ખાલી ઠંડીમાં જ મળે છે. અને અત્યારે કચરિયું ક્યાં સુધી મળશે આપણે? અત્યારે આપણે જાન્યુઆરીમાં ફેબ્રુઆરીની સ્ટાર્ટિંગ સુધી મળશે. ફેબ્રુઆરીની શરૂઆત થાય ત્યાં સુધી કચરિયું મળશે અહીંયા? હા, આપણે જ્યાં સુધી ઠંડી ચાલે છે ફેબ્રુઆરી સુધી મળશે આપણે. બાકી તેલ કયા કયા મળશે રનિંગ દિવસોમાં? રનિંગ યુઝમાં સિંગ તેલ, દિવેલ, તલનું તેલ, કપાસિયા, પછી ખોપરેલ, ઓલ પ્રકાર બધી પ્રકારના તેલ મળશે આપણી જોડે. જસુભાઈ કેટલા સમયથી લેવા આવો છો અહીંયા? લગભગ છેલ્લા 10 વર્ષથી. 10 વર્ષથી. અત્યારે શું લીધું? અત્યારે કાળું કચેરી લીધું. બરોબર છે. તો શું ફાયદા થાય કચરિયું ખાવાના? કચેરી ખાવાથી શરીર પૌષ્ટિક રહે. એમાં તેલ આવે તમે માલિશ કરો તો તમારે ચામડી સ્કિન ચમકીલી થાય. બોડી તમારી કેટલી ઉંમર થઈ છે તમારી? મારી 77 વર્ષ 77. કચરિયું ખાઈ ને? ખાઈ કે નહીં. બરોબર. કેટલું લીધું છે કચરિયું? હા, કેટલું કચરિયું લીધું અત્યારે? અત્યારે લગભગ 1.25 કિલો જેવું લીધું. 1.25 કિલો જેવું લીધું એમ ને? બરોબર. દર સિઝનમાં આવી જાવ લેવા? દર સિઝનમાં અહીંયાથી જ લેવાનું. બરોબર. પહેલા તો અહીંયા આગળ ગાણી હતી, બળદ પડતા હતા. ત્યારના લો છો તમે? ત્યારના લો. અહીંયા પહેલા પાછળ બળદ પડતા હતા. બરોબર. હે? આનાથી હલકા મજબૂત થાય. એટલે આનાથી બહુ મજબૂત થાય તમારે. કચેરી તો તમારા આ બધા પાક કરતા સારું. દાંતથી તમે ચાવી શકો. આ બીજા બધા બદામ કાજુ તમે દાંતથી ચાવી ના શકાય. દાંત વગરનો માણસ છે ને મોઢામાં ચાવી શકે. એવું કે બધા આમ જવાની ખાધું હોય ને તો આમ. હા, એ તો બધો તમારે અડદિયો પાક આવે, મેથીના લાડવા આવે, અડદિયો પાક આવે, બધા કેટલી જાતનું આમે આવે તમારે. ઓકે. આમળા છે, બીજું બધું આવે તમારે. હળદર ને પેલા લીલી હળદર ને તમે રસ પીવો ને એટલે આનાથી બહુ મજબૂત થાય તમારે.